એક વસ્તુ જે અત્યંત જરૂરી છે, જે આપણાથી છુપાવવામાં આવી છે. અભ્યાસક્રમના બધા જ ફિલ્ડમાંથી અમુક આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ફિલ્ડમાં આ સબ્જેક્ટ વિશે ભણાવવામાં આવે છે, જ્યારે એની જરૂરિયાત બેઝિક મેથેમેટિક્સ કરતાં પણ વધારે છે. એ સબ્જેક્ટનું નામ છે મનોવિજ્ઞાન, એટલે કે સાયકોલોજીનું બેઝિક નોલેજ. તો શા માટે સાયકોલોજીનું આટલું ઇમ્પોર્ટન્સ છે? તો ચાલો હું કહું. આપણે કોઈ પણ ફિલ્ડમાં હોય, કદાચ ધંધો કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, ફ્રીલાન્સર હોય, આર્ટિસ્ટ હોય, કે હાઉસવાઈફ હોય, કે હાઉસ હસબન્ડ હોય, કોઈ પણ હોય, બધા જ ફિલ્ડમાં આપણે માણસો સાથે વ્યવહાર કરવાની જરૂર પડવાની છે. માણસો સાથે ઇન્ટરેક્શન કરવાનું હોય, એને કામ આપવાનું હોય, ડેલિગેશન કરવાનું હોય, બરોબર? આ બધી જ જગ્યાએ સાયકોલોજી અને હ્યુમન નેચરની બહુ જ જરૂર પડે છે. જો તમે આ બધી વસ્તુમાં તમને બેઝિક પણ નોલેજ હોય તો તમે આ બધું વસ્તુ ઇઝીથી કરી શકશો. અને જેને આ વસ્તુનું નોલેજ નથી, તેને તમે જોયું હશે, તમારી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે એને પોતાની ઉપર પોતાનો કંટ્રોલ જ નથી હોતો. એનું જીવન આમ જોવા જઈએ ને તો એક આંધળું જીવન જીવતા હોય ને એવું લાગે. એ લોકો કોઈ પણ વસ્તુ થાય તો એના રિસ્પોન્સ નહીં આપે, ડાયરેક્ટ રિએક્શન આપશે. અને આનાથી સૌથી મોટું નુકસાન ક્યારે થાય કે જે પાવરફુલ માણસો છે, જેને આ બધી ખબર છે, એ તમારો દુરુપયોગ કરીને જેમ ફાવે તેમ પોતાના ફાયદા માટે તમારો ઉપયોગ કરી શકે. તો જે વસ્તુ આપણે પહેલાં ચૂકી ગયા છીએ એ હવે આપણે સુધારી લઈએ અને સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનનું બેઝિક નોલેજ લઈએ. બહુ બધી જગ્યાએ તમને મળી જશે. એમાં ડીપ ઉતરવાની જરૂર નથી કે એકેડેમિક લેવલ પર જવાની જરૂર નથી. તમે યુટ્યુબમાં સર્ચ કરો, બેઝિક નોલેજ લો, અને જો તમારે સજેશન જોતા હોય તો કોમેન્ટ કરો, હું તમને સજેશન આપીશ. થેન્ક યુ.